ગુજરાતનું એકમાત્ર ફોરવે જંકશન બચાવવા માટે છેલ્લા ઘણા સમયથી લોકો માંગણી કરી રહ્યા છે। જેતલસર જંકશનમાં રેલવે પ્રશાસન સામે લોકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। રાતોરાત 70થી વધુ પાયલટ અને ગાર્ડની બદલી થતાં કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરપંચ, વેપારી અને ગ્રામજનો સ્ટેશન પર ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે। જેતલસર જંકશનથી જૂનાગઢ અને રાજકોટ જંકશન નજીક હોવાથી પોરબંદર બ્રેકડાઉનને જેતલસર જંકશન ખસેડવામાં માંગ કરવામાં આવી છે। જેતલસર જંકશનમાંથી તમામ સુવિધાઓ એક બાદ એક દૂર કરવામાં આવતા જેતલસરનું ભવિષ્ય કાળા અંધકારમાં ધકેલાઈ રહ્યું છે, જેનું જેતલસર વાસીઓને ધ્યાન પર આવતા જ છેલ્લા લાંબા સમયથી તેઓ રેલવે તંત્રને રજૂઆત કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જેતલસર જંકશન પર રેલવે તંત્ર દ્વારા સુવિધાનો ઘટાડો કરવાથી વિકાસનો શ્વાસ રૂંધાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। સમય રહેતા જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જેતલસર જંકશન સરપંચ સરવૈયા આરતીબેન છું। અમારા જે બધી આ લોબી અમારી બધી હટાવી નાખી છે રેલવે વાળાએ। રેલવે પ્રશાસનનો એક જાતનો અન્યાય છે જંકશન પ્રત્યે। મારું કહેવાનું એટલું જ છે, જે બધી લોબી એ લોકોએ હટાવી નાખી છે એ લોબી બધી અમારે પાછી જોઈએ જંકશનમાં, અને જો એ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું। અત્યારે ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગળ જતા અમે વધારે ડિસિઝન લઈ શકશું। જે રીતના અમે આગળ જે કરશું એ તમને કોઈને જાણે નહીં કરીએ, અને જે કરશું ને એ તમારી વિરુદ્ધમાં જ થાય। હવે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરો ને ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરશું। મારું નામ હનીફભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ જેતલસર જંકશન। અમારા ગામમાં પેલા રેલવેની માનો કે બહુ બધી ટોટલી રેલવેની અમારા અહીંયા ડિપાર્ટમેન્ટ હતા। રેલવેની અમારે 7 લાઇન છે, 5 પ્લેટફોર્મ છે, અને ટોટલી રેલવેની ઓફિસો બધું અહીંયા હતું। અને અત્યારે અમારા ગામમાં ત્યારે પેલા 12,000ની વસ્તી હતી, આજે ધીમે ધીમે રેલવે ડિપાર્ટમેન્ટ ઘટાડતા ગયા, એમ માણસો અહીંથી હિજરત કરીને જતા જાય છે। એમાં અત્યારે અમારી 5,500ની વસ્તી રહી છે। તો આજે મોટામાં મોટા ડિપાર્ટમેન્ટ અહીંયા બધા ઉપાડવા માંડ્યા છે। તો આ લોકો લોબી જવાથી અહીંથી ઓછામાં ઓછા 150 જણાનો સ્ટાફ જાય છે। એક જણાનો એક પરિવારના તમે 5 જણા ગણો તો 750 માણસનો અહીંથી બદલી થાય છે। તો એક સાથે એટલા માણસની બદલી થાય તો અમારું ગામ વારે દીએ ભાંગે। અને અમારા ગામમાં એક એવું છે અહીંયા કે આજુબાજુના બધે રોડની કનેક્ટિવિટી છે ચારેકોર। અમારે માનો કે માર્કેટિંગ યાર્ડ તો 2 કિલોમીટર છે, જેતપુર 4 કિલોમીટર છે, ધોરાજી 10 કિલોમીટર છે, એમ બધું ટોટલી અમારે બધા આજુબાજુના બધા સ્ટેશન વાળા બધા ગામવાળા અહીંથી રેલવેનો લાભ લે છે, અને અહીંથી રેલવે માટે એને બધા માટે સરળ છે। અને અમારા ગામમાં કોઈ બસ કે એવી વ્યવસ્થા નથી, માત્ર અમે રેલવે ઉપર નિર્ભર છીએ, અને રેલવેના સ્ટાફ ઉપર જ અમારા ગામનો રોજગાર નિર્ભર છે। જો રેલવે સ્ટાફ વયો જાય તો અમારા ગામની આજે આ 5,000ની વસ્તી બચી છે એને હિજરત કરવાનો વારો આવશે। બ્રેકડાઉન પર હટાવી દેવાનો। હા, બ્રેકડાઉન અત્યારે પોરબંદર રાખેલ છે, પણ પોરબંદર રાખવાનો કોઈ મિનિંગ નથી। જેતલસર જંકશનમાં બ્રેકડાઉન હોવી જોઈએ, કારણ કે જેતલસર જંકશન જ એક એવું સ્ટેશન છે ત્યાંથી 4 લાઈન જાય છે અને બધી બાજુ તાત્કાલિક પહોંચી શકે એમ છે। જો પોરબંદર અત્યારે બ્રેકડાઉન છે, પણ કોઈ પણ જાતનો રેલવેનો અકસ્માત થાય તો એને પહેલા જેતલસર આવવું પડે, પછી વેરાવળ જાય, ભાવનગર જાય કે રાજકોટ જાય, પછી કોઈ પણ લાઈન ઉપર જઈ શકે। તો બ્રેકડાઉન ત્યાં રાખવાનો કોઈ મિનિંગ નથી। અને રેલવેનું જો જેતલસર જંકશનમાં બ્રેકડાઉન હોય તો એ ઇમરજન્સીમાં જઈ શકે, જેથી કરીને એક્સિડન્ટના અડધી કલાક કે કલાકમાં જો એને સારવાર મળે તો મોટામાં મોટી જાનહાનિ બચી જાય અને કોઈનું મૃત્યુ થતા પણ અટકાય। અને અમારા ગામનો માત્ર ને માત્ર રોજગાર રેલવે ઉપર છે। જો રેલવેને અહીંયા સ્ટાફને ભાંગવામાં આવશે, જેતલસરને પાડી દેવામાં આવશે તો અમારા ગામની 5,000 વસ્તીને અહીંથી હિજરત કરવાનો વારો આવશે। તમારી માંગ શું? અમારી માંગ છે એમ છે કે રેલવેની અહીંયા ફૂલ જમીન છે, ફૂલ વ્યવસ્થા છે, ફૂલ લાઈન છે, અહીંયા ફૂલ મોટા સ્ટેશન છે, ટોટલી બધું છે જેમ પેલા હતું એ જ, માત્ર એને આધુનિક કરવડ જ કરવાનું છે, અહીંથી ખસેડવાની જરૂર નથી। જો એને એવી ને એવી રીતે રાખે તો આ ગામમાં આજુબાજુના માનો કે આજુબાજુના 200 થી 300 ગામડા એવા છે કે અહીંથી એનો લાભ લઈ શકે।